આજ તો આ રજવાડીવાળા કાકાએ ચા પીવા બોલાયા પણ આપણે ગયા નહીં. રિટર્નમાં ધોરીપોરના પુલે જોયું તો થઈ ગયું હતું ભયંકર એક્સિડન્ટ. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 145 ને આપણે સવારમાં નીકળી જતા આંટો મારવાની. જીતુ કાકા સવારમાં ચોરતા હતા માવો, ભાઈ આપણે માવો ભૂલી ગયા એટલે ઘરે પાછા આવ્યા હતા. આ ભાઈએ જોયું, ભાઈએ રિક્ષા હારે રેસ લગાડી દીધી કે ન થવા દો આગળ ને. તા તો વાયન ભગીરથસિંહ મહારાજ આવી ગયા હતા. ભગુભા ડોન વઢવાણના એક જ માત્ર. જો આપણી હામું ન જોતા, કેટલા હાથ પાડ્યા પણ તોય માઈ ગયા, હામું ન જોયું. અચ્છા હજી આપણે બેઠા જ હતા તો પાછો ફોન આવ્યો રાજુભાઈને. મને કે ચા હું મેં કહું ખાંડી પૂરે હું તો કે હાલ બે આવી જાય કે આપણે જાવી આંટો મારવા. કે આંટો મારવા ગયા પણ તો હુડકોમાં બુડકોમાં બધે રખડીને પછી શું હાટું આંટો માર્યો એ તો કંઈ ખબર પડી નહીં ને. તા તીડી પાછો આવી ગયો ખાંડી પૂરે આવ્યો હતો ને તે કે હાલ લપ કરવી હે મેં કહું હાલ આજ તો લપ કરી જ નાખવી. તા તો સાયકલમાંથી ઉતરીને ભાગ્યો. આજ કીધું પંચર પાડી દઉં. તા સાચું ભાગ્યો પણ એમાં પંચર પડે એવું જ નહોતું. આ કાનભાની લારીનો એક વિડીયો મૂક્યો હતો ને તો મને કે શું તું વિડીયો ઉતારે છે. એટલે મેં કીધું આજ તો કાનભા તમને લઈ લેવાના થાય. જો આ ધોરા વારા કાકા રહ્યા ને એ રહ્યા. કાકા કીધું અમારા કાનભા હે ભૂંગળા બટેકાવાળા ને અહીંયા બધું જો તામજામ બધો કમ્પ્લીટ કરીને જ મૂક્યો હોય. છોકરા આવે એટલે બે પાંચ રૂપિયામાં વધારી લેવાના. ઘનાભાઈ સામું જોતા હતા, ઘનાભાઈને ઝૂમ કરીને લઈ લીધા. મેં કહું આ તે ઘનાભાઈને અહીંયા આપણે ખાધેલું. પાછા કાનભા મને કહે હજી તું ઉતારે. મેં કહું ઉતારી જ લેવાનો હોય. હજી ઘરે આવ્યા હતા તો વિપુલભાઈનો ફોન આવ્યો કે હાલો આપણે ઘૂઘરા દેતા આવીએ. એટલે મેં કહું જવા દો હાલો તારે. કીધું મોટો ઓર્ડર લાગે, 3-4 ખોખા હતા ને પછી આપણે આવી ગયા એમની હારે હરે કૃષ્ણ હોટલમાં. હજી અંદર ઘરે હતા તો અહીંયા મોટા પાયે હિન્દીમાં એ મિટિંગ હાલતી હતી યોગેશભાઈને. એ કિધર રખના હે ઉધર રખના હે, ખોખા હે બોક્સ હે. મેં કીધું જો સબ હોતા હે ને એ રખ કે મેં જાતા હે કીધું. તા તો ઓલો ગુજરાતીમાં બોલવા માંડ્યો. ઉભારો મેં કહું માખ્યો અઘરો. પછી ત્યાંથી બહાર નીકળીને જોયું તો આ કોલેજના છોકરા બધા જુડીઓમાં જતા. મેં કહું આજ મફતના સ્પ્રે બ્રે ઠોકી નાખવાના ઓલું ટ્રાયલમાં હોય નહીં કીધું. અને પછી ત્યાંથી આપણે થઈ ગયા રિટર્ન ને સીધા આવી ગયા જેકેમાં. અહીંયા ધોરીપોરે ગેબલસા પીરે. અને ગેબલસા પીરે શાંતિથી ઊભો થતો. રજવાડીવાળા કાકાએ ફૂલ તાણ કરી. મને કે આવો ને આવો ચા પીવા. જો સાઈડમાં બે ગયા, વચ્ચોવચ બેઠા હતા પણ માન રાખ્યું હું ન ગયો. ધોરીપોરના પુલે પહોંચ્યા તો ફૂલ ગળદી હતી. મેં કહું મોટા પાયે લપ થઈ લાગે, કોકને હારે બાજવાનું થયું લાગે પણ એવું કંઈ હતું જ નહીં. હામી ભરાઈ દીધું તું મારા બેટા. વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને યુટ્યુબની લિંક બાયોમાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના વ્લોગમાં આટલું જ તે. મળીએ કાલે. જય માતાજી.